જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજાડિયા સાહેબની સૂચના અને અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા અને વધતા સાયબર ક્રાઇમના બનાવોને ધ્યાને લઈ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ લોકોના નાણાં રિફંડ થાય તે સાથે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા સૂચના અનુસંધાને જિલ્લા સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓ સતત પ્રયત્નશીલ હોય છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તથા 1930 હેલ્પલાઇન દ્વારા અરજદાર શ્રીના હોલ્ડ થયેલા નાણાં રિફંડ આપવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં વર્ષ 2023 દરમિયાન લોક અદાલત મારફતે 227 અરજીઓમાં ₹65,86,150 અને વર્ષ 2024 માં અત્યાર સુધી 260 અરજીઓ સબમિટ કરવામાં આવતા ₹62,40,386 અરજદાર શ્રીના ખાતામાં જમા કરાવવા માટે નામદાર કોર્ટ ઓર્ડરની કાર્યવાહી કરવામાં આવી છે. આમ વર્ષ 2023-24 માં કુલ મળીને 1,28,26,536 ની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે તે પેમેન્ટ ગેટવેનો સંપર્ક કરી વર્ષ 2023-24 માં આવેલી 68 અરજીઓમાં ₹49,68,296 અરજદારના ખાતામાં જમા કરાવ્યા છે. આમ એનસીસીઆરપી અને 1930 હેલ્પલાઇન લોક અદાલત અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા ₹1,70,94,832 પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં સાયબર જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવેલા, જેમાં જુદી જુદી શાળા, કોલેજો, ટ્રેનિંગ સેન્ટરો, ગિરનાર પરિક્રમા, મહાશિવરાત્રી મેળો, જાહેર ધાર્મિક સામાજિક મેળાવાળાઓ કુલ મળી 18 કાર્યક્રમોમાં પત્રિકાઓ, સ્ટેન્ડિંગ બેનરો અને હોર્ડિંગ્સનો ઉપયોગ કરી જાગૃતિનો પ્રયત્ન કરેલો છે. જૂનાગઢ શહેરમાં પણ 11 જગ્યા પર એલઈડી સ્ક્રીન દ્વારા જાહેરાત જનતા માટે જનજાગૃતિ માટે અલગ અલગ કેટેગરીના ફ્રોડ બનતા વિડીયો મારફતે જનજાગૃતિ કરવામાં આવી છે. વર્ષ 2 વર્ષમાં 3 લાખથી વધુ પત્રિકાનું વિતરણ તેમજ જુદા જુદા માધ્યમો દ્વારા 3 લાખથી વધુ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સતર્કતા એ જ ઉપાયના સૂત્ર સાથે જાગૃત કરવાના કાર્યક્રમો સતત ચાલુ છે. છતાં પણ જો કોઈ ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમનો જે વધારો થયો છે એમાં ઝડપી લોકોને આ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાના પૈસા પરત અપાય, સાથે સાથે જે છેતરપિંડીના કામે જે કેટલાક એકાઉન્ટ જે સીઝ કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં પણ એક નવી પોલિસી રાજ્ય સરકારે કરી છે. એના ભાગરૂપે સમગ્ર રાજ્યના સાયબર ક્રાઇમે 28,000થી વધારે આવા એકાઉન્ટ છે એ ખોલેલા છે, અનફ્રીઝ કરેલા છે. અને નવી પોલિસી અંતર્ગત જેટલી છેતરપિંડી થઈ હોય એટલા જ રૂપિયા એમના એકાઉન્ટમાં સીઝ રહે. પહેલાં એવું થતું હતું કે આખું એકાઉન્ટ સીઝ થઈ જાય તો કોઈની 50 લાખની છેતરપિંડી થઈ છે ને એના ખાતામાં 50,000 આવ્યા છે અને એના ખાતામાં 5 લાખ છે, તો આખું એકાઉન્ટ જે સીઝ થતું હતું એના બદલે માત્ર જેટલી રકમની છેતરપિંડીની એના આક્ષેપો છે એટલી જ રકમ એમાં સીઝ થાય ને બાકીની રકમ એની અનસીઝ રહે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જૂનાગઢ પોલીસમાં પણ સાયબર સેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1,77,00,000થી પણ વધારે લોકોને અલગ અલગ રીતે કોર્ટ મારફતે અથવા તો અહીંથી અનસીઝ કરીને એકાઉન્ટ મારફતે છે એ પોતાની રકમ છે એ પરત અપાવેલી છે. આ પરત અપાવેલી રકમમાં કેટલીક વાર સાયબર ક્રાઇમના ભોગનો શિકાર ભોગ બનનાર પણ હોય છે. કેટલીક વાર કોઈને કોઈ ટ્રાન્ઝેક્શન જે મિસમેચ થઈ ગયા હોય છે એ પણ હોય છે. સાથે સાથે જૂનાગઢ પોલીસે છેલ્લા 2 વર્ષમાં લગભગ 3 લાખથી વધારે પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે જાગૃતિ અભિયાનના ભાગરૂપે. સતર્કતા એ જ સાવચેતી એના ભાગરૂપે શિવરાત્રી હોય, પરિક્રમા હોય, નવરાત્રી હોય કે અન્ય જે મેળાવડા હોય, તહેવારો હોય, એમાં પણ આ સાયબર ક્રાઇમની ટીમ અને અમારી સી ટીમ છે એમાં જાગૃતિ અભિયાનમાં જોડાય છે. લગભગ 1 વર્ષ દરમિયાન 18થી વધારે કાર્યક્રમો કરીને આજ સુધીમાં છેલ્લા 1.5-2 વર્ષમાં લગભગ 30 લાખથી વધારે લોકો સુધી આ અભિયાન છે એ પહોંચ્યું છે. આપના માધ્યમથી લોકોને એક અપીલ છે કે પહેલાં તો જાગૃતિ એ જ આનો એક ઉપાય છે, સતર્કતા એ જ આનો એક ઉપાય છે. પણ જો આપ એમના કોઈ સાયબર ફ્રોડના શિકાર બનો
તો એવા સમયે આપ તાત્કાલિક 1930 હેલ્પલાઇન જે છે આપણી એનો સંપર્ક કરવાથી આપનું જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયું હોય તો તાત્કાલિક એ સીઝ થઈ જાય છે, અટકી જાય છે અને એમાંથી આપણને પરત છે નાણાં મળી શકે છે. ફરીવાર આપના માધ્યમથી સાયબરના ગુના અટકાવવા માટે સતર્કતા એ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે.